રાણપુરમાં આમ આદમી પાર્ટીની જનસભા, રાજુ કરપડાનું ભાજપ કોંગ્રેસ પર આકરું પ્રહાર। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, રાણપુર। ગુજરાત જોડો જનસભા અંતર્ગત આજે રાણપુરમાં આમ આદમી પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખૂબ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। સાથે જ અહીંયાના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની સાથે પૂર્વ ભાજપના મહિલા પ્રમુખ સાથે જ અનેક ગામના સરપંચો, ઉપસરપંચો, તાલુકા પંચાયતમાં ભૂતકાળમાં કામ કરેલું હોય, તાલુકા પંચાયતમાં ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો આજે ઉત્સાહ સાથે એક પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। અહીંયા રાણપુર આસપાસમાં ખાસ કરી અને જે ખેડૂતોનો મુદ્દો છે, ખાસ કરી અને આમ તો આ 3 જિલ્લા વચ્ચે રાણપુરની જનતા પીસાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક સિંચાઈના પાણીનો પ્રશ્ન છે। જિલ્લા પંચાયત આવે છે બોટાદ, અહીંયા લોકસભા આવે સુરેન્દ્રનગર, જ્યારે વિધાનસભાની વાત થાય તો અમદાવાદની અંડરમાં આવે છે। એટલે કે 3 જિલ્લાની વચ્ચે રાણપુરની જનતાના પ્રશ્ન સાંભળનારું કોઈ નથી। બોટાદની અંદર જ્યારે એપીએમસીમાં ખેડૂતો જાય છે ત્યારે વારંવાર ખેડૂતોની ફરિયાદ આવે છે કે અમારા અહીંયા કડદો કરવામાં આવે છે, ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે, ખેડૂતો માટે બોલવાવાળું કોઈ નથી। સિંચાઈના પાણીનો પ્રશ્ન છે, યુરિયા ડીએપી ખાતર નથી મળતું। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો તમામ મોરચે પીડાઈ રહ્યા છે અને સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યારે પશુપાલક, ખેડૂત અને મજદૂર સાથે મળી અને આમ આદમી પાર્ટીની સાથે જોડાયા છે। આવનાર સમયમાં તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ લોકોના સાથ સહયોગથી મજબૂતાઈથી સારામાં સારું પરફોર્મન્સ કરશે। રાજુભાઈ, રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે, 36 ગામડા ધરાવતો રાણપુર તાલુકો છે, તેમ છતાંય રાણપુર શહેર અને તાલુકામાં ક્યાંય રોડ, રસ્તા કે નામે કોઈ વિકાસ નથી। શું કહેશો તમે? ખરેખર તંત્રએ થોડી પણ શરમ બચી હોય તો રાજીનામા આપી દેવા જોઈએ। તાલુકા પંચાયતમાં વાત કરીએ, ત્યાંથી લઈ અને લોકસભાની વાત કરીએ, અહીંના ધારાસભ્યની વાત કરીએ, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। તેમ છતાંય રાણપુરમાં એક રસ્તો, એક રોડ ખાડા વગરનો કોઈ બતાવી દે તો એ વ્યક્તિના, ભાજપના હું કાયમી વખાણ કરું। આજે રાણપુરની સ્થિતિ એટલી બધી દયનીય છે કે ખરેખર ગુજરાતની અંદર રાણપુર ન આવતું હોય, રાણપુર માટે સરકારને કોઈ ચિંતા ન હોય, રાણપુર માટે કોઈ ગ્રાન્ટ જ ન આવતી હોય, આવું ફીલ થાય છે જ્યારે રાણપુરમાં ફરીએ છીએ ત્યારે। ગંદકીનું સામ્રાજ્ય છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ક્યાંક ને ક્યાંક રાણપુરમાં દરેક રસ્તાઓ પર એવડા મસ્ત મોટા ખાડાઓ પડેલા છે કે રાણપુરની જનતા આજે એનાથી ત્રસ્ત થઈ ગઈ છે। રાણપુરના ખેડૂતો યુરિયા સરકારને શરમ જ નથી। વિધાનસભાના ફ્લોર પરથી કૃષિ મંત્રી મોટી મોટી ડંફાસો મારે છે કે કઈ જગ્યાએ ખાતર, યુરિયા ખાતર નથી મળતું, કઈ જગ્યાએ નેનો સાથે પરાણે આપવામાં આવે છે, એ એગ્રો સંચાલકનું લાયસન્સ રદ કરશું, આવી કૃષિ મંત્રી વાત કરે છે। ગ્રાઉન્ડ પર જ્યારે રિયાલિટી ચેક કરીએ છીએ તો એગ્રો સંચાલકોને બળજબરીપૂર્વક સહકારી ક્ષેત્રમાંથી ઇફકો હોય તો ભલે, ક્રુમકો હોય તો ભલે, આઈપીએલ હોય, નર્મદા હોય, સરદાર હોય, તમામ પ્રકારના સહકારી કંપનીઓ ધરાવતા એના માલિકો આ તમામ એગ્રો સંચાલકોને બળજબરીપૂર્વક યુરિયા ખાતરમાં નેનો પરાણે આપે છે, બિનજરૂરી પ્રોડક્ટ પરાણે આપે છે। એટલે ગુજરાત સરકારનું કોઈ એગ્રો સંચાલક ગાંઠતા નથી, સહકારી ક્ષેત્રમાં રહેલા લોકો ગાંઠતા નથી। ક્યાંક ને ક્યાંક સરકારના ચાવવાના અને દેખાડવાના જુદા હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પરંતુ ગુજરાતની સરકારની આ નીતિના કારણે બાપડો ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર તો બન્યો છે, સાથે આત્મહત્યામાં પણ વધારો થયો છે, જે ખરેખર સરકારે નોંધ લેવી જોઈએ। ગુજરાતની દરેક જગ્યાએ સિસ્ટમ રચના કરવામાં આવી છે। દરેક જગ્યાએ તમે નોંધ પડાવવા જાઓ છો એટલે ફિક્સ એક રકમો નક્કી થયેલી હોય છે। કોઈ જગ્યાએ 1500 રૂપિયા છે, કોઈ જગ્યાએ 2000 રૂપિયા છે। કઈ તાલુકા કક્ષાની કઈ ઓફિસની અંદર નવા નામ ચડાવવામાં, એટલે કે કાચી નોંધ પડાવતી વખતે જ પૈસા પડાવવામાં આવે છે। જો દસ્તાવેજ સમયે 1500-2000 રૂપિયા તમે અલગથી રજિસ્ટ્રાર ઓફિસને નથી આપતા તો તમારું ક્યાંક ને ક્યાંક ક્વેરી કાઢી અને તમારી પાકી નોંધ થતી અટકાવવામાં આવે છે। ન છૂટકે બાપડા ખેડૂતોએ અપીલમાં પ્રાંત ઓફિસે જવું પડે અને ખેડૂતે વકીલ રાખવો પડે। એટલે આ બધી ઝંઝટોથી બચવા માટે વકીલો મારફત એક રકમ, જ્યાં દરેક તાલુકામાં રજિસ્ટ્રાર ઓફિસ હોય છે, રજિસ્ટ્રાર ઓફિસમાં બેઠેલા અધિકારીઓ વકીલો મારફતે ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે અને આખા ગુજરાતમાં આ સિસ્ટમનું નિર્માણ થયું છે। આખા ગુજરાતમાં આ રીતે ખેડૂતો લૂંટાય છે। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा
સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ કોસ્મોસ. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ.